હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયનો દાખલા નંબર 9. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને દ્રઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. જો તારને ઓછા 39 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો પાડવામાં આવે એટલે તાપમાન 27 માંથી કેટલું થાય છે? -39 ડિગ્રી સેલ્સિયસ. તો તારના ઉદ્ભવતો તણાવ કેટલો હશે? તણાવ બળ શોધવાનું કીધું છે આપણને. વ્યાસ આપ્યો છે તારનો 2 મિલીમીટર. રેખીય અપૂર્ણાંક છે આલ્ફા એલ 2 × 10⁻5 કેલ્વિન ઇન્વર્સ અને યંગ મોડ્યુલસ છે 0.91 × 1011 પાસ્કલ. તો તાપમાનનો ફેરફાર થાય છે 27 થી ઓછા 39 ડિગ્રી સેલ્સિયસ. તો જે તાપમાન છે એ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ થી ઓછા 39 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો આપણે તો તાપમાનનો એકમ કયો કન્સિડર કરીએ છીએ? કેલ્વિન. તો સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવું હોય તો આપણે શું કરીએ છીએ? +273. તો 27 + 273 એટલે કેટલું થશે તાપમાન? 300 કેલ્વિન થી ઓછા 39 + 273 તો તમને મળશે 234. 234 કેલ્વિન. તો તાપમાન ઘટે છે 300 થી થાય છે 234 કેલ્વિન. રાઈટ. લંબાઈ આપી છે 1.8 મીટર લાંબો સળિયો, તો L 1.8 મીટર. તણાવ બળ શોધવું છે એટલે તણાવ બળ એટલે F શોધવું છે. યંગ મોડ્યુલસ આપ્યો છે 0.91 × 1011 તો y 0.91 × 1011 અને રેખીય અપૂર્ણાંક છે 2 × 10⁻5. તો રેખીય અપૂર્ણાંક આલ્ફા એલ 2 × 10⁻5 કેલ્વિન ઇન્વર્સ. તો જો યંગ મોડ્યુલસ આપ્યો છે, તણાવ બળ શોધવું છે, તો આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર યંગ મોડ્યુલસ ની વાત કરી હતી. રાઈટ. યંગ મોડ્યુલસ નું સૂત્ર શું હતું? y = fl/a ડેલ્ટા l. રાઈટ. તણાવ બળ શોધવું છે તો F બરાબર શું થશે? y ડેલ્ટા l l. રાઈટ. હવે વ્યાસ આપણને આપ્યો છે 2 મિલીમીટર. રાઈટ. તો અહીંયા લખીએ વ્યાસ d 2 મિલી એટલે 10⁻³ મીટર. રાઈટ. કારણ કે 2 મિલીમીટર, મિલી એટલે 10⁻³. તો વ્યાસ d 2 × 10⁻³ મીટર આપેલું છે. ચલો તો કિંમત મૂકો f. y એઝ ઇટ ઇઝ રાખીએ. ક્ષેત્રફળ એટલે શું થાય? πr². રાઈટ. તો ક્ષેત્રફળ થાય πr². ડેલ્ટા l નું સૂત્ર શું? તો ડેલ્ટા l બરાબર આલ્ફા n n ડેલ્ટા t ભાગ્યા l. રાઈટ. તો y એઝ ઇટ ઇઝ ક્ષેત્રફળ એટલે πr² અને ડેલ્ટા l નું સૂત્ર શું હતું? આલ્ફા n n ડેલ્ટા t અને છેદમાં l એઝ ઇટ ઇઝ. અહીંયા l કેન્સલ. તો અહીંયા આપણને વ્યાસ આપ્યો છે તો આપણને ખબર છે કે ત્રિજ્યા બરાબર શું થાય? વ્યાસ ભાગ્યા 2. રાઈટ. તો f બરાબર શું થશે? y યંગ મોડ્યુલસ એઝ ઇટ ઇઝ, પાઈ એઝ ઇટ ઇઝ, r² ની જગ્યાએ શું થશે? d/2 નો સ્ક્વેર આલ્ફા l ડેલ્ટા t. રાઈટ. કારણ કે ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યાનો વર્ગ એટલે d/2 નો સ્ક્વેર. તો f બરાબર યંગ મોડ્યુલસ એટલે કેટલો? 0.91 × 10⁻11 પાઈ એટલે 3.14 d/2 નો સ્ક્વેર એટલે 2 × 10⁻³ ભાગ્યા 2 નો વર્ગ આલ્ફા l 2 × 10⁻5 અને ડેલ્ટા t એ તાપમાનનો ફેરફાર. તો 300 કેલ્વિન માંથી 234 કેલ્વિન થાય છે. તો શું થશે? અંતિમ એટલે 234 - 300. રાઈટ. તો જ્યારે તમે આ શોધશો ત્યારે તમને આન્સર કેટલો મળશે? તો બળ તમને મળશે F બરાબર તમને મળશે 3.8 × 10⁻². 3.8 × 10⁻² ન્યૂટન.
રાઈટ, તો તણાવ બળ તમને મળશે 3.8 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન. રાઈટ, અહીંયા આગળ આન્સર આ 234 ઓછા 300 જે છે એનો આન્સર માઇનસમાં આવશે, પણ આપણે બળનું મૂલ્ય લઈએ છીએ. કેમ? કારણ કે અહીંયા જે ઋણ આવશે એ ઋણ નિશાની શું સૂચવશે? તો ઋણ નિશાની લંબાઈમાં ઘટાડો સૂચવે છે. રાઈટ, એટલે અહીંયા આપણે બળનું મૂલ્ય જ લઈશું એટલે પ્લસ જ આવશે. પણ અહીંયા જ્યારે તમે 234 ઓછા 300 કરશો તો આન્સર માઇનસ આવે, પણ એ માઇનસ તમને શું સૂચવે? લંબાઈમાં ઘટાડો. રાઈટ, બાકી આન્સર તો આપણે ધન લખીશું, મૂલ્ય. રાઈટ, તો 9મા ચેપ્ટરના સૂત્રનો ઉપયોગ કર્યો આપણે, y બરાબર FL અપોન a ડેલ્ટા n. રાઈટ, અને એના પરથી તણાવ બળનું સૂત્ર y એ ડેલ્ટા l અપોન m. એ પછી ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, ડેલ્ટા l નું સૂત્ર આલ્ફા l ડેલ્ટા t થાય. રાઈટ, એ પછી વ્યાસ જે છે એ વ્યાસ આપેલો છે એટલે અહીંયા ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 થઈ જશે, એટલે r સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? d/2 નો સ્ક્વેર. બધી કિંમતો મૂકો. રાઈટ, પણ અહીંયા જે માઈનસ આવશે એ શું સૂચવે છે? લંબાઈમાં ઘટાડો થશે. બાકી આન્સર તો આપણે મૂલ્ય એટલે કે હંમેશા ધન જ લખીશું. રાઈટ, તો આ વાત કરીએ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 9. એ પછી જુઓ ફ્રેન્ડ્સ, સ્વાધ્યાયનો દાખલા નંબર 10. જુઓ ક્વેશ્ચન. 50 સેન્ટીમીટર લંબાઈ 3 મિલીમીટર વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. તો લંબાઈ છે 50 સેન્ટીમીટર, તો L 50 સેન્ટીમીટર અને વ્યાસ છે B 3 મિલીમીટર. રાઈટ, તમે પિત્તળનો જે સળિયો છે એને સ્ટીલના સળિયા સાથે જોડો છો ત્યારે સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 ડિગ્રી તાપમાને છે, જે 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. તો તાપમાન કેટલું થાય છે? તો તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થી 250 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. તો લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે? શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે? સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. હવે જો પ્રસરણ પામવા માટે મુક્ત હોય તો પ્રતિબળ તો ઉદ્ભવે નહીં. રાઈટ, પિત્તળ માટે રેખીય પ્રશ્નાંક આપ્યો છે. પિત્તળ માટે તો પિત્તળ માટે આલ્ફા છે 2 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત અને સ્ટીલ માટે છે 1.2 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત. રાઈટ, આપણે લંબાઈમાં થતો કુલ વધારો શોધવો છે. રાઈટ, તો લંબાઈમાં થતો કુલ વધારો શોધવો છે તો તમે પિત્તળનો જે તાર છે એને સ્ટીલના તાર સાથે જોડો છો તો બેવના તારની લંબાઈમાં વધારો થશે. તો પહેલું આપણે જોઈએ પિત્તળના તાર માટે. તો પિત્તળના તાર માટે ડેલ્ટા L1 કહી દઈએ લંબાઈમાં થતો વધારો. તો શું થશે? આલ્ફા L ડેલ્ટા T. તો પિત્તળ માટે આલ્ફા કેટલો? 2 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત. L એટલે કેટલા છે? 50 સેન્ટીમીટર એટલે 50. ડેલ્ટા T 40 થી 250 એટલે શું થશે? 250 ઓછા 40. રાઈટ, તો તમે જ્યારે ગુણાકાર કરશો તો તમને આન્સર મળશે 0.21 મીટર. ડેલ્ટા L1 0.21. હવે અહીંયા જો આપણે સેન્ટીમીટરમાં જ રાખ્યા છે એટલે સેન્ટીમીટર. તો ડેલ્ટા L1 પિત્તળના તાર માટે કેટલો વધારો થશે? 0.21 સેન્ટીમીટર. એ જ રીતના સ્ટીલ માટે તો સ્ટીલના તાર માટે ડેલ્ટા L2 બરાબર શું થશે? આલ્ફા L ડેલ્ટા T. રાઈટ, તો આલ્ફા કેટલો છે સ્ટીલ માટે? 1.2
ગુણ્યા 10⁻5 ઘાત L એટલે કેટલા 50 સેન્ટીમીટર અને ડેલ્ટા T 40 થી 250 એટલે 250 - 40 રાઈટ। તો જ્યારે તમે આ ગુણાકાર કરશો રાઈટ ત્યારે તમને ડેલ્ટા L2 મળશે 0.126 ડેલ્ટા L2 0.126 સેન્ટીમીટર। તો પિત્તળના તારની લંબાઈમાં થતો વધારો 0.21 સેન્ટીમીટર અને સ્ટીલ માટે 0.126 સેન્ટીમીટર। તો કુલ વધારો શું થઈ જશે? તો કુલ વધારો ડેલ્ટા L ડેલ્ટા L1 ડેલ્ટા L2। તો ડેલ્ટા L ડેલ્ટા L1 એટલે કેટલા 0.21 વત્તા ડેલ્ટા L2 એટલે 0.126। તો જ્યારે તમે આ સરવાળો કરશો તો તમને આન્સર મળશે 0.336 સેન્ટીમીટર રાઈટ। તો ફ્રેન્ડ્સ આ આપણે વાત કરી સ્વાધ્યાયના દાખલા નંબર 10 માટે રાઈટ। શું છે રકમ ફરી એકવાર જુઓ। અહીંયા પિત્તળનો જે તાર છે એની લંબાઈ આપી છે 50 સેન્ટીમીટર, વ્યાસ છે 3 મિલીમીટર। હવે આવો જ પિત્તળના તાર સાથે આ જ લંબાઈનો અને આ જ વ્યાસ ધરાવતો તમે સ્ટીલનો સળિયો જોડો છો રાઈટ। ત્યારે તાપમાન તમે કરો છો 40 થી 250 ડિગ્રી સેલ્સિયસ। તો લંબાઈમાં થતો વધારો શોધવો છે। તો આપણને સૂત્ર તો ખબર જ છે, લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L આલ્ફા L ડેલ્ટા T। તો પિત્તળ અને સ્ટીલ માટે આપણે લંબાઈમાં થતો વધારો શોધ્યો। હવે જો કુલ વધારો શોધવો હોય તો આપણે બેવનો સરવાળો કરીશું તો આપણને લંબાઈમાં કુલ વધારો મળી જશે રાઈટ। એ પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 12 રાઈટ। જુઓ ક્વેશ્ચન 8 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ થાય છે। 2.5 મિનિટમાં બ્લોકમાં તાપમાનમાં કેટલો વધારો થશે? તો તાપમાનમાં થતો વધારો શોધવાનો કીધો છે। 50% પાવર ડ્રીલ મશીનને ગરમ થવામાં વ્યય પામે છે। તો જે પાવર જે છે આપણને આપ્યો છે રાઈટ, એમાંથી 50% પાવર ગરમ કરવામાં વપરાઈ જાય છે રાઈટ। એનો અર્થ શું થયો? 50% ઉર્જા પણ વપરાઈ જશે એમ ધારો। એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને આપેલી છે। તો જુઓ દળ આપ્યું છે આપણને 8 કિલોગ્રામ। તો m બરાબર 8 કિલોગ્રામ। પાવર આપ્યો છે 10 કિલોવોટ। તો પાવર P 10 કિલોવોટ। 10 કિલો એટલે 10⁻³ એટલે ટોટલ 10⁴ વોટ પાવર આવી ગયો। સમય આપ્યો છે 2.5 મિનિટ। તો T 2.5 મિનિટ। સમય હંમેશા સેકન્ડમાં હોય એટલે 2.5 ગુણ્યા 60 રાઈટ, કારણ કે 1 મિનિટની 60 સેકન્ડ એટલે 2.5 ગુણ્યા 60। 50% પાવર વપરાઈ જાય છે એટલે ઉર્જા જે છે એ ઉર્જા જે આવશે 50% વ્યય પામે છે રાઈટ। આવી પરિસ્થિતિમાં તાપમાનમાં થતો વધારો અથવા તો ફેરફાર શોધવાનો કીધો છે। ઉષ્માધારિતા આપી છે, વિશિષ્ટ ઉષ્માધારિતા 0.91। તો S છે 0.91 જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ। જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ। હવે જો અહીંયા ગ્રામ ઇન્વર્સ છે અને કિલોગ્રામ ઇન્વર્સમાં ફેરવવું પડે SI માં, તો S શું થશે? 0.91 ગુણ્યા 10⁻³ થઈ જશે, કારણ કે કિલોગ્રામ ઇન્વર્સને ગ્રામમાં ગ્રામ ઇન્વર્સને કિલોગ્રામ ઇન્વર્સમાં ફેરવવાનું તો ગુણ્યા 10⁻³ તો જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ રાઈટ। કારણ કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો 10⁻³ પણ એની ઉપર એ ઓછા છે એટલે ઓછા વત્તા
એટલે 0.91 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, રાઈટ? કારણ કે આપણે SI માં તો કન્વર્ટ કરવા પડે. ચાલો, તો સૂત્ર આપણને ખબર જ છે કે ઊર્જાનું Q બરાબર ms ડેલ્ટા T, પણ 50% ઊર્જા વ્યય પામવાની છે તો પહેલા ઊર્જા શોધવી પડે, રાઈટ? તો પાવર બરાબર શું હતું? કાર્ય ભાગ્યા સમય, એટલે કાર્ય એ જ ઊર્જા. તો P બરાબર શું થશે? Q બાય T. તો આના પરથી Q શું લખાય? PT. માટે Q પાવર એટલે કેટલો? 10 ની 4 ઘાત. T એટલે 2.5 ગુણ્યા 60. તો જ્યારે તમે આ ગુણાકાર કરશો તો તમને મળશે 15 ગુણ્યા 10 ની 5 ઘાત. તો Q 15 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. રકમમાં જો 50% વ્યય પામે છે, રાઈટ? તો અહીં 50% વ્યય થતો હોવાથી ઊર્જા બરાબર Q ડેશ. તો શું થશે? Q ના કેટલા ટકા? 50%. તો 15 ગુણ્યા 10 ની 5 ઘાત 50% એટલે 50 ભાગ્યા 100 થશે વેલ્યુમાં ફેરવીએ તો આપણને Q ડેશ કેટલા મળશે? 75 ગુણ્યા 10 ની 4 ઘાત. રાઈટ? હવે આપણે તાપમાનમાં વધારો શોધવો છે તો સૂત્ર શું? Q બરાબર ms ડેલ્ટા T. અહીં Q ની જગ્યાએ 50% વ્યય થાય ત્યારે ઊર્જા કેટલી છે? Q ડેશ. એટલે Q ડેશ બરાબર ms ડેલ્ટા T. તો ડેલ્ટા T બરાબર શું થશે? Q ડેશ અપોન ms. માટે ડેલ્ટા T Q ડેશ એટલે કેટલા? 75 ગુણ્યા 10 ની 4 ઘાત અપોન m એટલે 8 અને s 0.91 ગુણ્યા 10 ની 3 ઘાત. તો જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે તમને આન્સર મળશે 103, રાઈટ? તો ડેલ્ટા T તમને મળશે 103 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? તો એકદમ સહેલો દાખલો, રાઈટ? Q બરાબર ms ડેલ્ટા T નો જ ઉપયોગ કરવાનો, પણ 50% પાવર વ્યય થાય છે એટલે 50% ઊર્જા વ્યય પામી. તો ઊર્જા શોધવી હોય તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, પણ કાર્ય એ જ ઊર્જા એટલે P બરાબર Q બાય T. તો Q PT. તો Q મળી જશે, પણ 50% વ્યય પામે એટલે ઊર્જા શું થશે? Q ડેશ. Q ના 50% તો Q ડેશ મળશે. એટલે Q બરાબર ms ડેલ્ટા T, પણ 50% વ્યય પામે છે તો ઊર્જા Q ની જગ્યાએ Q ડેશ લખવી પડે. તો Q ડેશ બરાબર ms ડેલ્ટા T. તો ડેલ્ટા T Q ડેશ અપોન ms. કિંમત મૂકો તો તમને ડેલ્ટા T મળી જાય, રાઈટ? એ પછી ફ્રેન્ડ્સ જો સ્વાધ્યાયનો દાખલા નંબર 13. 2.5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. તો તાપમાનમાં ફેરફાર માટે આપણે ઉષ્મા આપવી પડે, રાઈટ? ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક પર મૂકવામાં આવે છે. તો ગરમ કરીને તમે બ્લોક પર મૂકો છો તો કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે? તો બરફ ઓગળશે તમને ખબર જ છે, કોઈ પદાર્થ ગરમ હોય અને એને તમે બરફ પર મૂકો તો બરફ ઓગળે. કેમ? કારણ કે બરફ ઉષ્મા મેળવશે એટલે પીગળશે. એનો અર્થ જે રૂપાંતરણ થયું એની ઉષ્મા કોણ પૂરી પાડશે? તાપમાનમાં થતા ફેરફારની ઉષ્મા. તો અહીંયા જુઓ આપણને તાંબાના બ્લોકનું દળ આપ્યું છે 2.5 કિલોગ્રામ. તો બ્લોકનું દળ બરાબર m બરાબર 2.5 કિલોગ્રામ. તમે તાપમાનમાં ફેરફાર કરો છો ડેલ્ટા T 500 ડિગ્રી સેલ્સિયસનો. તો ડેલ્ટા T 500 ડિગ્રી સેલ્સિયસ બ્લોક પર મૂકી દો, રાઈટ? બરફના. તો કેટલો બરફ ઓગળશે? તો m ડેશ કેટલા દળનો બરફ ઓગળ્યો એ શોધવું છે. વિશિષ્ટ ઉષ્માધારિતા આપી છે S, એ છે 0.39. તો S આપણને આપેલી છે 0.39 જૂલ ગ્રામ ઇન્વર્સ
કેલ્વિન ઇન્વર્સ, રાઈટ. અને ગુપ્ત ઉષ્મા એટલે આપણને L પણ આપેલી છે, રાઈટ. તો આપણને S અને L બેવ આપણને ખબર છે. તો વિશિષ્ટ ઉષ્માધારિતા છે S 0.39, તો S 0.39 જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અને ગુપ્ત ઉષ્મા આપેલી છે 335 જૂલ પર ગ્રામ, તો L છે 335 જૂલ પર ગ્રામ, રાઈટ. તો જુઓ તાપમાનમાં ફેરફાર થશે અને એ તાપમાનમાં ફેરફાર માટે કેટલી ઉષ્મા જોઈએ? ms ડેલ્ટા T જેટલી. અને એના લીધે શું થશે? જ્યારે તમે બ્લોકને મૂકશો ત્યારે બરફ પીગળશે તો એનું રૂપાંતરણ થયું. એનો અર્થ રૂપાંતરણની ઉષ્મા એટલે ml. શેના બરાબર થાય? ms ડેલ્ટા T બરાબર થાય. પણ એ બરફ પીગળે છે એટલે m ની જગ્યાએ હું શું લખીશ? m ડેશ, રાઈટ. તો આપણે m ડેશ શોધવું છે, તો m ડેશ બરાબર શું થશે? ms ડેલ્ટા T અપોન l, રાઈટ. તો m ડેશ m એટલે કેટલા? 2.5, s એટલે 0.39, ડેલ્ટા T એટલે 500, l એટલે 335, રાઈટ. તો તમને અરાઉન્ડ મળશે 1.5, રાઈટ. તો દળ તમને કેટલું મળશે? m ડેશ 1.5 કિલોગ્રામ, રાઈટ. તો આ આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 13, રાઈટ. કે બરફ પીગળે છે એટલે એનું રૂપાંતરણ થયું. તો એ રૂપાંતરણની ઉષ્મા કોણ પૂરી પાડશે? જે ઉષ્મા તાપમાનમાં ફેરફાર કરવા માટે વપરાય એ જ. તો ml બરાબર ms ડેલ્ટા T, પણ બરફ પીગળે છે એટલે ml ની જગ્યાએ m ડેશ l. એ પછી m ડેશ નું સૂત્ર કરતા બનાવો તો ms ડેલ્ટા T અપોન l. બધી કિંમત મૂકો તો તમને m ડેશ મળી જશે, રાઈટ. એ પછી જુઓ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 11. ગ્લિસરીન માટે કદ પ્રસારણ એટલે ગેમા આપ્યો છે 49 × 10⁻⁵ તો ગેમા છે 49 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. જો તેના તાપમાનમાં 30 ડિગ્રીનો વધારો કરવો હોય તો ડેલ્ટા T આપ્યા છે 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવો હોય તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે, રાઈટ. તો આપણને આંશિક ફેરફાર શોધવાનો કીધો છે. તો ઘનતામાં આંશિક ફેરફાર કેટલો? હવે ઘનતામાં આંશિક ફેરફાર, હવે ફેરફાર હોય તો આપણે શું કરીએ છીએ? અંતિમ ઓછા પ્રારંભિક. પણ આંશિક ફેરફાર એટલે ફેરફાર તો ખરો પણ એ કોની સાપેક્ષે? પ્રારંભિકની સાપેક્ષે. તો હું એવું કહું, ધારો કે પ્રારંભિક ઘનતા ρ0 છે અને અંતિમ ઘનતા ρ, તો આંશિક ફેરફાર શું થાય? તો આવું થશે પ્રારંભિક ઘનતા ρ0, કદ v0, તો અંતિમ ઘનતા શું થશે? ρ અને કદ શું થશે? v, રાઈટ. તો આ આપણે ધારીએ છીએ કે ધારો કે પ્રારંભિક ઘનતા ρ0 તો કદ v0 થાય અને અંતિમ ઘનતા ρ તો કદ v. તો આંશિક ફેરફાર એટલે શું થશે? અંતિમ ઓછા પ્રારંભિક એટલે ρ માઈનસ ρ0 અને કોની સાપેક્ષે? એટલે પ્રારંભની સાપેક્ષે. એટલે આવું શોધવાનું તમારે ρ માઈનસ ρ0 અને પ્રારંભિકની સાપેક્ષે એટલે છેદમાં ρ0. આવું શોધવાનું આંશિક ફેરફાર એટલે ફેરફાર કરો પણ પ્રારંભની સાપેક્ષે એટલે ρ માઈનસ ρ0 અપોન ρ0 શોધવું છે. તો કદના સંબંધનો ઉપયોગ કરીએ કારણ કે કદ પ્રસંગ આપ્યો છે. તો આવું લખાય કે v બરાબર v0 into 1 plus gamma into delta t, રાઈટ. આપણે સંબંધ જોયો તો v2 બરાબર v1 into 1 plus gamma into delta t. તો v2 એટલે અંતિમ કદ એટલે v અને v1 એટલે પ્રારંભિક કદ v0. તો v બરાબર v0 1 plus gamma into delta t. પણ આપણે તો ઘનતા જોઈએ છે તો આપણને ખબર છે ઘનતા બરાબર આવું ખબર છે આપણે ભણ્યા છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો અહીંયા કદ v છે તો v એટલે શું થાય? દળ ભાગ્યા ઘનતા. તો v એટલે આવું થાય દળ ભાગ્યા ઘનતા એટલે m/ρ.
v0 એટલે શું થશે m બાય રો 0 into 1 plus gamma into delta t. तो आ m कैंसल, राइट? तो m कैंसल, तो रो 0 ना आ बाजू ले ले तो रो 0 अपॉन रो बराबर શું થશે 1 plus gamma into delta t, राइट? तो v2 बराबर v1 into 1 plus gamma into delta t પરથી v બરાબર v0 into 1 plus gamma into delta t લખાય. પણ આપણે તો ઘનતા જોઈએ છે, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ v એટલે શું થશે દળ ભાગ્યા ઘનતા, એટલે v એટલે m બાય રો, તો v m બાય રો, તો v0 m બાય રો 0 1 plus gamma into delta t. m કેન્સલ, તો રો 0 ને ડાબી બાજુ લાવો તો રો 0 upon રો 1 plus gamma into delta t. પણ આપણે જો મોટું કોણ હોવાનું રો, તો આને ઊંધું કરી દઈએ, તો ઊંધું લઈએ તો શું થશે, તો રો 0 upon રો ની જગ્યાએ રો upon રો 0 બરાબર શું થશે 1 ના છેદમાં 1 plus gamma into delta t, રાઈટ? કારણ કે રો માઈનસ રો 0 જોઈએ છે એટલે રો મોટું તો વ્યસ્ત લઈ લીધો, રાઈટ? તો વ્યસ્ત કરો તો રો 0 upon રો ની જગ્યાએ શું થશે રો upon રો 0, તો 1 plus gamma into delta t એની જગ્યાએ 1 upon 1 plus gamma into delta t. કેમ? કારણ કે આપણે શું લીધો છે વ્યસ્ત લેતા. હવે આંશિક ફેરફાર એટલે રો માઈનસ રો 0 જોઈએ એટલે આને આપણે શું કહીએ છીએ વિયોગ ને. ધોરણ 8 9 10 માં તમે ભણ્યા હશો યોગ વિયોગ, યાદ રાઈટ? તો અહીંયા વિયોગ લઈએ, તો વિયોગ લઈએ તો શું થશે, તો વિયોગ લેતા તો રો upon રો 0 એની જગ્યાએ શું થશે રો માઈનસ રો 0 થાય, છેદ અંશમાં આવી જશે, તો વિયોગ લઈએ તો રો માઈનસ રો 0 upon રો 0 બરાબર અંશ એઝ ઇટ ઇઝ, અને એમાંથી છેદ બાદ કરો તો ઓછા 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી, અને છેદ એમ નો એમ, રાઈટ? તો વિયોગ લઈ લીધો તો અંશ એમ નો એમ, એમાંથી છેદ બાદ કરો તો રો માઈનસ રો 0 છેદ એમ નો એમ. એ જ રીતના જમણી બાજુ એક એઝ ઇટ ઇઝ, છેદ બાદ કરો તો 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી બાદ કરે, છેદ એઝ ઇટ ઇઝ છે, તો શું થઈ જશે, તો રો માઈનસ રો 0 અપોન રો 0 ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ અંદર લઈ જાઓ તો માઈનસ 1, અને અહીંયા માઈનસ પ્લસ માઈનસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી, તો 1 1 કેન્સલ, તો સૂત્ર શું થયું માઈનસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી, રાઈટ? કારણ કે 1 1 કેન્સલ, તો રો માઈનસ રો 0 અપોન રો 0 બરાબર શું થશે માઈનસ ગેમા એટલે કેટલા છે તો 49 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત, ડેલ્ટા ટી એટલે કેટલા છે 30 અપોન 1 પ્લસ ગેમા એટલે 49 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત, અને ડેલ્ટા ટી એટલે 30, રાઈટ? તો ફ્રેન્ડ્સ જ્યારે તમે આ સોલ્વ કરશો ત્યારે તમને આન્સર મળશે માઈનસ 0.0145, રાઈટ? તો માઈનસ 0.0145, રાઈટ? તો રો માઈનસ રો 0 અપોન રો 0 કેટલા મળશે માઈનસ 0.0145. તો માઈનસ શું સૂચવે, તો ઋણ નિશાની આવી એટલે ઘનતા ઘટશે, રાઈટ? તો અહીં ઋણ નિશાની ઘનતામાં ઘટાડો સૂચવે છે, રાઈટ? તો અહીંયા આગળ ઋણ નિશાની આવી, અને ઋણ નિશાની આવે તો આપણે શું કહીએ છીએ જે પણ રાશિ હોય એ ઘટે છે, રાઈટ? તો બહુ જ સહેલો દાખલો, કદનો સંબંધ લીધો v બરાબર v0 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી. ઘનતાના સ્વરૂપમાં લખવું પડશે કારણ કે ઘનતામાં આંશિક ફેરફાર શોધવો છે, તો કદ એટલે દળ ભાગ્યા ઘનતા, તો v m બાય રો v0 m બાય રો 0 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ. તો m કેન્સલ, રો 0 ડાબી બાજુ લઈ જાઓ તો રો 0 અપોન રો 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા. પણ આંશિક ફેરફાર એટલે ફેરફાર ખરો પણ પ્રારંભની સાપેક્ષે, તો અંતિમ ઘનતા એટલે રો ઓછા પ્રારંભિક ઘનતા રો 0 પ્રારંભની સાપેક્ષે એટલે અપોન રો 0, એટલે રો મોટા લેવા પડશે, તો વ્યસ્ત લઈ લઈએ તો રો અપોન રો 0, તો 1 અપોન 1 પ્લસ ગેમા ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે રો માઈનસ રો 0 જોઈએ છે એટલે વિયોગ લેવો પડશે,
તો અંશ m નો m અને એમાંથી છેદ બાદ કરો તો રો એઝ ઇટ ઇઝ, છેદ બાદ કરો તો ઓછા રો 0, છેદ એઝ ઇટ ઇઝ. અહીં એક એઝ ઇટ ઇઝ, છેદ બાદ કરો તો ઓછા 1 પ્લસ ગામા ઇન્ટુ ડેલ્ટા, છેદ એઝ ઇટ ઇઝ. એ પછી માઇનસ અંદર લઈ જાઓ તો 1 કેન્સલ, તો સૂત્ર શું મળશે? માઇનસ ગામા ઇન્ટુ ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ઇન્ટુ ડેલ્ટા ટી. કિંમત મૂકો તો તમે ઘનતામાં આંશિક ફેરફાર મળી જશે. કેટલો? માઇનસ 0.0145. રાઈટ. અહીં ઋણ નિશાની શું સૂચવશે ફ્રેન્ડ્સ? તો ઋણ નિશાની જે છે એ ઘનતામાં ઘટાડો સૂચવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું 11મા ચેપ્ટરનું કામ પૂરું થાય છે. થેન્ક યુ.